નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। અને મમતા બેનર્જીની જો વાત કરીએ તો મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાંથી નિષ્કાસિત ધારાસભ્ય હુમાયુએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નામ પર એક મસ્જિદનો પાયો નાખી દીધો છે। તે મુર્શિદાબાદ જિલ્લામાં બેલડાંગામાં સાથે જોડાયેલા વિસ્તારમાં સેંકડો સમર્થકો સાથે પ્રતિકારાત્મક રીતે રિબિન કાપીને મસ્જિદનો પાયો નાખ્યો। ત્યારે પ્રશ્ન એ છે કે ભારતમાં બાબરની મસ્જિદની જરૂર શું છે? અને આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશ। સીટથી ટીએમસીના સાંસદ બન્યા। હવે હુમાયુને જ્યારે ટીએમસીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે તેઓએ પોતાની જ ટીએમસીના હુમાયુએ બાબરીનો પાયો નાખ્યો છે અને ભારતને લૂંટનારના નામે મસ્જિદ કેમ, અને આ જ અંગે આપણે ચર્ચા કરવાની છે। હિતેન્દ્રભાઈ રાજપૂત આપણી સાથે જોડી ગયા છે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા છે, અને સૂફી અનવર હુસૈન શેખ જે સૂફી ઇસ્લામિક બોર્ડના પ્રમુખ છે। હિતેન્દ્રભાઈ અને અનવરભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। અનવરભાઈ, તમારાથી શરૂઆત કરું છું હું। ભારતમાં બાબરની મસ્જિદની જરૂર શું છે?
આ એક પબ્લિસિટી સ્ટન્ટ થઈ રહ્યો છે અને ભારતની અંદર આપણે જોયું છે કે મુસ્લિમ સમાજ ખૂબ જ લાગણીશીલ સમાજ છે અને તેમની લાગણીઓને ઉશ્કેરીને રાજકીય ફાયદાઓ લેવા માટે ભૂતકાળમાં જિન્ના હોય કે સોહરવર્દી હોય કે અત્યારના રાજકારણી હોય કે અગાઉની કોંગ્રેસની સરકારો હોય, એમણે માત્ર ને માત્ર મુસ્લિમ સમાજને હાથો બનાવીને માત્ર રાજકીય લાભ એમના લીધા છે. બાકી આજ દિન સુધી એમની બુનિયાદી જે પ્રશ્નો જે છે એમની ઉપર ક્યારેય ધ્યાન અપાયું નથી. આ ભાઈ જે છે હુમાયુ કબીર જે છે, જે પોતાની જાતને અત્યારે જે બાબરી મસ્જિદના એ કરી રહ્યા છે, આગળ ધરી રહ્યા છે, એ એબ્સોલ્યુટલી એમનો રાજકીય ફાયદો જોઈ રહ્યા છે. જો ઇસ્લામની હું વાત કરું તો ઇસ્લામ ધર્મમાં વ્યક્તિ પૂજા કરવી હરામ છે. વ્યક્તિના નામે કોઈ પણ વસ્તુ ડેડિકેશન કરવી એ પણ હરામ છે. કારણ કે આજે જે મસ્જિદ, જે સોકોલ્ડ મસ્જિદ બનાવવાની વાત કરી રહ્યા છે એ અલ્લાહની ઇબાદત કરવા માટે બનાવી રહ્યા છે, નહીં કે કોઈ વ્યક્તિની ઇબાદત કરવા માટે. તો વ્યક્તિના નામે અલ્લાહની ઇબાદત ન થાય. વ્યક્તિ એટલે વ્યક્તિ પૂજા થઈ ગઈ. એટલે આ કોઈ વ્યક્તિના નામે મસ્જિદ બની રહી છે અને એની પૂજા સ્થળ બની રહ્યું છે. એમાં અલ્લાહના નામે જે થયેલી વસ્તુ જે છે એ ક્યારેય એમાં અલ્લાહના નામે જ થઈ શકે છે, બાકી બીજા નામે ન થઈ શકે. અત્યારે એક ચલણ વધ્યું છે કે જે કોઈ વ્યક્તિ અત્યારે ભૂતકાળમાં રાજા હતા કે નવાબો હતા કે જે સારા માણસો હતા, એ લોકોએ એક એવા પોતાના સારા ઉદ્દેશ્યથી પોતાની જાતને કે ભાઈ અમારા સમાજમાં, મુસ્લિમ સમાજમાં અમારું એક જ્યાં સુધી અમે રહીએ ત્યાં સુધી અમને એનું એક ફળ મળે, એનું અમને એક એની અમારી યાદ તાજી રહે, એના માટે એક ડેડિકેશનથી વકફ કરતા હતા. હવે વકફ કરેલી વસ્તુઓ જે છે એમના નામે થયેલી હતી એટલે ઈશ્વરને દાન કરતા હતા એમના પાસેથી. એ દાન કરેલી વસ્તુઓ જે હતી એના ઉપર અત્યારે આપણે ઘણા મજારો પણ જોયા હશે, ઘણા બધા મસ્જિદો પણ જોઈ હશે. પણ આ જે વિષય અત્યારે જે આવી રહ્યો છે એ ઇસ્લામની દ્રષ્ટિએ પણ અને સામાજિક દ્રષ્ટિએ પણ અને કાયદાકીય દ્રષ્ટિએ પણ કોઈ પણ રીતે તર્કસંગત નથી. એટલા માટે નથી કે આ વસ્તુ જે થઈ રહી છે એ કોના ડેડિકેશન માટે થઈ રહી છે એ પણ હજી સુધી કોઈ કન્ફર્મેશન નથી કે કોના માટે વકફ થયેલી મિલકત છે, દાન કરી છે કે નથી કરી. માત્ર રાજકીય લાભ ખાટવા માટે ને મુસ્લિમ સમાજની લાગણીઓને ઉશ્કેરીને આગળની ઇલેક્શનોમાં ફાયદો લેવા માટે આ ખેલ થઈ રહ્યો છે એવું સ્પષ્ટ પ્રથમદર્શી રીતે જણાઈ આવે છે. ઓકે, હિતેન્દ્રભાઈ, અનવરભાઈ એવું કીધું કે આ જે આખો સ્ટન્ટ છે એ ક્યાંક ને ક્યાંક રાજનીતિ સાથે સંકળાયેલો હોઈ શકે અને સવાલ મારો તેમને એ જ હતો કે ભારતમાં બાબરની મસ્જિદની જરૂર શું છે? જી બેન, હું સાંભળી રહ્યો હતો ક્યારના મારા જે કો પેનલિસ્ટ છે અનવર હુસેનભાઈ, ઘણી બધી જગ્યાએ મારા કો પેનલિસ્ટ તરીકે રહેતા હોય છે, હું પરિચિત પણ છું. ખૂબ સકારાત્મક રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે અને મારા મહદ અંશના જે પ્રશ્નો છે, સવાલોના, એ એમને પોતે શ્યામ આપતા છે અને પોતે મુસ્લિમ ધર્મની પ્રેક્ટિસ કરે છે અને બહુ સારી રીતે એ જે કહી રહ્યા છે એ તથ્યો છે. ખરેખર બંગાળમાં જે આવનારા દિવસોમાં વિધાનસભાના ઇલેક્શન આવવાના છે, એ ચૂંટણીને અનુલક્ષીને આ રાજકીય અખાડો બનાવવાની એક વાત છે. પોતે કેવી રીતે મુસ્લિમ જે મતો છે એનું ધ્રુવીકરણ કરી શકાય, એ ઇલેક્શનમાં એક લાભ લઈ શકાય, એ એક છે. અને ક્યાંક ને ક્યાંક એક સસ્તી પ્રસિદ્ધિ કહી શકાય એવો એક દાવ છે. બાબરી મસ્જિદ એક 600 વર્ષથી લગભગ એક કલંક માંડ આ દેશમાંથી દેશની જનતાએ, દેશની જે બહુમત જનતા છે એના પ્રયાસોથી, આ સરકારના પ્રયાસોથી અને ઉચ્ચ જે કોર્ટ છે એના નિર્ણયોમાં આ 600 વર્ષનો કલંક આપણે આ ઉખાડીને અત્યારે ફેંકી ચૂક્યા છે. અને દેશમાં સૌથી મોટી વાત કે જે મામલે અવારનવાર કોમી તોફાનો થતા હતા, જે કોમી એકલાસ જે ભંગ પડતું હતો, એવો મુદ્દો ખૂબ સરસ રીતે, શાંતિપૂર્ણ રીતે, કાયદાકીય રાય પત્યું છે અને બંને સમાજે
આને સહર્ષ સ્વીકાર્યું છે. મુસ્લિમોએ પણ સ્વીકાર્યું છે, હિન્દુ સમાજે પણ સ્વીકાર્યું છે. અને આ કલંક જે બાબરના નામનું કલંક હતું, મને એ નથી સમજાતું કે આ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, જે પોતાના સ્વાર્થ માટે પોતાની રાજનીતિ કરે છે, એ આ આક્રમતાઓને, આ જે હુમલાખોરો છે, આ લૂંટારાઓને કેમ એમની ભાવના ત્યાં જોડાયેલી છે એ ખબર નથી પડતી. આ હુમાયુ કબીર જેવા નાજાયઝ ઓલાદો, હું કહીશ આ લોકોને, જે બાબરની નાજાયઝ ઓલાદ છે, એ આવા જે તથ્યો છે, ક્યાંક ને ક્યાંક આવા જે મુદ્દાઓ છે એ ઉઠાવતા રહે છે અને ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ, પોતાની જે રાજનીતિ છે એ ચમકાવવા માટે સસ્તી પ્રસિદ્ધિ કરતા હોય છે. હિન્દુ સમાજને ક્યારે પણ આ મસ્જિદ થી કે મુસ્લિમ ધર્મથી ક્યારે કોઈ વાંધો નથી. આ દેશમાં લાખોની સંખ્યામાં મસ્જિદ છે, ખૂબ મોટી મસ્જિદ છે, શાહી ઇમામો છે, શાહી મસ્જિદો થી લઈને નાની નાની ગલી મોહલ્લામાં મસ્જિદો છે. હિન્દુ સમાજે ક્યારે ક્યાંય કોઈ વિરોધ કર્યો નથી બેન. હિન્દુ સમાજનો વિરોધ અમને ખાલી એ જ છે કે આ આક્રમતાઓ, આ લૂંટારાઓ જેમને હિન્દુ સમાજની નિર્મમ હત્યા કરી છે, નિર્મમ સમાજ એમના માનચિહ્નોને તોડ્યા છે, લૂંટ્યા છે, હિન્દુને ક્યાંક ને ક્યાંક નીચે બતાવવા માટેની જે પ્રેક્ટિસો કરી છે, એવા આતંકી લૂંટારાઓ, આક્રમતાઓના નામ પર આ મસ્જિદો બનાવી, હવે સવાલ તમે જે રીતે કહી રહ્યા છો ત્યારે હિન્દુ સમાજને ખીજવવાનો એક ઈરાદો છે. ક્યાંક ને ક્યાંક આ પ્રેક્ટિસ એ છે કે કોમી દબાવ, કોમી એકલા. હિતેન્દ્રભાઈ, તમે જે રીતે કહી રહ્યા છો કે જે ભાવનાઓ દુભાઈ છે લોકોની, હિન્દુ લોકોની જે ભાવનાઓ દુભાઈ રહી છે, હવે વાત અહીંયા અને પ્રોબ્લેમ પણ આ જ છે કે કૃષ્ણ જન્મભૂમિ પરની પણ વાત હતી કે જ્યારે અયોધ્યા મંદિર બન્યું તે પહેલાં પણ આ મસ્જિદને લઈને આખા જેટલા પણ વિવાદો સર્જાયા છે, હવે પશ્ચિમ બંગાળમાં તેની તે જ વસ્તુ થવા જઈ રહી છે. બેન, આ પૃથ્વી પર આ હિન્દુસ્તાન જે હિન્દુઓનું એકમાત્ર દેશ છે અને એટલી કમનસીબી ક્યાંય નહીં હોય કે બહુમત હિન્દુ સમાજનો એક દેશ અને એમાં પોતાના આરાધ્ય દેવના જન્મ સ્થાન માટે વર્ષો સુધી સંઘર્ષ કરવું પડે, કોર્ટની રાહે જવું પડે અને વર્ષો પછી અનેક કોર્ટોમાં કેસ ચાલે. એ બાબત આ ધૈર્ય ફક્ત ને ફક્ત હિન્દુ સમાજ જ રાખી શકે, એ કરી શકે. અને જે રીતે ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર નિર્ણય આવ્યા છે, એ ખૂબ લેન્ડમાર્ક અને સંશોધિત બાબતો છે. એના પગલે જ અન્ય જે ધાર્મિક અમારા આસ્થાના કેન્દ્રો છે, એ શ્રી કૃષ્ણ જન્મ સ્થાન હોય કે કાશી હોય, અમે કાયદાકીય લડતથી, કાયદાકીય માર્ગે એને ખુલ્લું કરાઈશું. એમાં કોઈ બેમત નથી. હિન્દુ સમાજના માન ચિત્રો છે, માન ચિહ્નો છે, ત્યાં કરોડો અનવરભાઈ સાથે શ્રદ્ધા જોડાયેલી છે બેન. એટલે એ સ્વાભાવિક છે. હિન્દુ સમાજ ક્યારે એને છોડવાનું નથી, ભૂલવાનું નથી. અનવરભાઈ, તમારી પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશ આ મામલે. લડશે. જી અનવરભાઈ. હિતેન્દ્રભાઈ જે વાત અત્યારે જે આપણી સામે મૂકી રહ્યા છે એમાં પેશન્સની મુખ્ય વાત છે કે જે આક્રાંતાઓ આપણી સાથે આવ્યા, ભારતમાં આવ્યા, અને એ આક્રાંતાઓ આવીને અહીંયા જે કંઈ પણ રાજકીય ઇસ્લામ ફેલાવવાનો જે પ્રયત્ન કર્યો અને પોતે જ ભગવાન બનવાનો જે પ્રયત્ન કર્યો, આ ભગવાનગીરી કરવાનો આ એક સૌથી ક્લાસિક એક્ઝામ્પલ છે આ બાબરી મસ્જિદ. પોતાની જાતને વખાણવાનો અને પોતાનું નામ આજીવન રહે એના માટે પોતાના એક સેનાપતિ મીર બાકી, એ પણ એના બાબરના ગુજર્યા પછીની એક વાત છે કે એણે પોતાના રાજાની યાદમાં આ મસ્જિદ બનાવી. પણ ખૂબ જ મતાંતર છે આ બાબતને લઈને. પણ ઇતિહાસકારો પણ આમાં એક દ્રષ્ટિથી જોઈ નથી શકતા. ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે બાબર અને બાબરી બંને જુદા વસ્તુ હતા, જુદા જુદા વ્યક્તિઓ હતા. પણ છતાં પણ હવે જ્યારે આ વિષય અત્યારે અસ્થાને છે ચર્ચા કરવી,
હાલમાં આ બાબરી મસ્જિદ જે છે એ આક્રાંતાઓનું જે છે એ ગુલામીનું પ્રતીક તરીકે ગણીએ છીએ. અમે ભારતના મુસ્લિમો જ્યારે આ મુગલ શાસન હતું ત્યારે પણ તેમના રાજમાં પણ અમે પ્રજા જ હતા, આજે પણ અમે પ્રજા જ છીએ. અમારા બાપ દાદાઓ જેટલા અમારા પૂર્વજો હતા એ પૂર્વજોને પણ એમણે ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થઈ છે અને એ હેરાનગતિના કારણે જ ઘણી જગ્યાએ માઇગ્રેશન પણ થયું છે. તમે અત્યારે જે પ્રોમોની અંદર જ બતાવ્યું કે ઇબ્રાહિમ લોદીને, એ પણ મુસ્લિમ જ રાજા હતો, એને હરાવીને બાબર ભારત પર એણે કબજો કર્યો અને ભારત પર નહીં કોઈક વિસ્તાર પર કબજો કર્યો. પછી વિસ્તારવાદને વધારતા એણે આખું એક જે મુગલ સામ્રાજ્ય ઊભું કર્યું, એના પછીના એના વારસોએ મુગલ સામ્રાજ્ય ઊભું કર્યું. એટલે એમને એક વખતે એવું થયું કે હવે આપણે અહીંયા ભગવાન બની જઈએ, આપણે જીતી લીધું આખો દેશ, હવે આપણું નામ યાદ રહી જાય કાયમ ખાતે, અમે કહીએ તા કયામત સુધી આપણું નામ રહી જાય. એટલા માટે આ એક યાદગીરીના ભાગરૂપે આજે તમે જુઓ અકબર બાદશાહ હતો, કોઈ જગ્યાએ એની અકબરી મસ્જિદ નહીં દેખાય, એના નામની જો અકબરી મસ્જિદ એ ક્યાંય નહીં દેખાય. એ પછીના જે બાદશાહ આવ્યા, ઇવન સૌથી વધારે કટ્ટરવાદી બાદશાહ અગર કોઈ હતો, કોઈ રાજા હતો, ઔરંગઝેબ કહીએ છીએ, ઔરંગઝેબના નામની પણ આખા ભારતમાં ક્યાંય મસ્જિદ નહીં દેખાય. તો આ બાબરી મસ્જિદ જે છે વ્યક્તિવાદનો સૌથી મોટો, વ્યક્તિ પૂજાનો સૌથી મોટો એક ક્લાસિક એક્ઝામ્પલ છે. પરંતુ અમે આ જે સૂફી પંથી જે લોકો જે છીએ, અમે કોઈ દિવસ આ રાજા બાદશાહો એમને જે રાજકીય ઇસ્લામનો જે ફેલાવો કર્યો એને ક્યારે અમે અનુમોદન આપ્યું નથી, અમારા પૂર્વજોએ નથી આપ્યું અને અમે પણ નથી આપવાના. આ રાજકીય ઇસ્લામ હતો. હવે વાત આપણે જે કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની કરી રહ્યા છે, તો હવે આ હિન્દુ કે મુસ્લિમ મંદિર કે મસ્જિદની વાત નથી, પણ હુમાયુની વાત આપણે કરવાની છે. હવે હુમાયુ એકચ્યુઅલી કરવા શું માગે છે? કેમ કે પશ્ચિમ બંગાળના મુસ્લિમ હુમાયુ ક્યાંક ને ક્યાંક ઓવેસીની સાથે છે, પણ એક મોટો સવાલ થાય છે. હિતેન્દ્રભાઈ. બેન, હુમાયુ હોય કે ઓવેસી હોય કે એમના નાના ભાઈ નાના ઓવેસી હોય, ત્રણેયને હું એક જ નજરે જોઉં છું. ત્રણેય પોતપોતાની રાજનીતિ કરે છે. હિન્દુ સમાજ વિરુદ્ધ કેવી રીતે ઝેર રોકવું અને ભારતમાં વસતા મુસ્લિમોને કેવી રીતે આ લોકો ઉશ્કેરી શકે, કેવી રીતે એમના નામથી રાજનીતિ કરી શકે, એ તંત્ર સતત આ લોકો આવા પ્રયાસો કરતા હોય છે. આ ત્રણેય મારા માટે સેમ છે, એક જ શ્રેણીમાં આવે છે કે હિન્દુ સમાજને કેવી રીતે આ નીચું બતાવે, કેવી રીતે મુસ્લિમ સમાજને ઉશ્કેરે અને આ દેશનો માહોલ કેવી રીતે ભંગ પડે, કેવી રીતે શાંતિ ડોળાય, આના પ્રયત્નો સતત આ ત્રણ નેતાઓ એ કરતા હોય છે. અને મૂળ આમની રાજનીતિ મુસ્લિમ જે વોટ છે એ કેન્દ્રિત છે, એનાથી વિશેષ કશું નથી. અને વારંવાર પોતાના સમાજમાં પોતાની જે કોમ્યુનિટી છે એમાં એસ્ટાબ્લિશ થવા માટે, પોતે જીવિત રહેવા માટે આવી સસ્તી પ્રસિદ્ધિ કરતા હોય છે. ત્રણ હું માનું છું જોકરથી વધારે કશું જ નથી. પોતાની તરફ ધ્યાન આકર્ષવા માટે જેમ જોકર કર્તવ્ય બતાવતો હોય છે, આ ત્રણેય જોકર પોતાનો તરફ ધ્યાન આકર્ષવા માટે આવા બે જે અનવરભાઈ કંઈક કહેવા માંગે છે. અનવરભાઈ, સૌથી અગત્યની વસ્તુ છે, આપણે ગુજરાતમાં ચર્ચા કરીએ ત્યાંના પરિપ્રેક્ષમાં, આપણે જો બંગાળના પરિપ્રેક્ષમાં આપણે જો જોવા જઈએ તો બંગાળના પરિપ્રેક્ષમાં જ્યારથી બાંગ્લાદેશની અંદર જ્યારથી સત્તા પરિવર્તન થયું છે ત્યારથી જેટલા કટ્ટરવાદી તત્વો જે છે એ ખૂબ જ મોજમાં આવી ગયા છે. તમે જુઓ અમારા સમાજમાં, મુસ્લિમ સમાજમાં બિલીવર અને નોન બિલીવરનો ખૂબ જ મોટો એક ડિફરન્સ છે. બિલીવર એટલે કે જે શ્રદ્ધાળુ જે છે, દરગાહમાં આસ્થા રાખતા જે લોકો છે, જે સૂફી સંતો, સૂફી પરંપરામાં આસ્થા રાખતા લોકો જે છે, એવા લોકો જે છે એમની સામે એક આ દેવબંધી વહાબી કોમ્યુનિટીના જે આખા જે એક આ નોન બિલીવર ગ્રુપ છે, એ ગ્રુપનો અત્યારે ખૂબ જ મોટો ત્યાં બાંગ્લાદેશની અંદર ત્યાં કબજો થઈ ગયો છે. હવે
હમણાં અત્યારે લેટેસ્ટમાં જે ત્યાંનો બાંગ્લાદેશનો આખો જે નકશો જે બનાવ્યો એમાં ગ્રેટર બાંગ્લાદેશ તરીકે એમાં ભારતનું ચિકન નેક જે આખું જે આસામથી લઈને બાંગ્લાદેશથી આખું જે એક પટ્ટી જે છે એ ચિકન નેકની પટ્ટીને પણ એમણે બાંગ્લાદેશની અંદર ગ્રેટર બાંગ્લાદેશ તરીકે એ લોકો એમાં સમાવેશ કરી લીધો નકશાની અંદર. હું ઓફિશિયલ કહું છું કારણ કે આ બધી વસ્તુ રેકોર્ડ પર આવી ચૂકી છે. તો આવી સમયમાં જ્યારે ભાગલા જ્યારે 47માં જ્યારે ભાગલા થયા ત્યારે જેડાએ જ્યારે ડાયરેક્ટ એક્શનના જ્યારે પ્લાન આપ્યા ત્યારે એક સેકન્ડમાં ત્યારે સોહરવર્દી નામનો એક આ ગવર્નર ત્યાં હતો. બંગાળના ભાગલા કરવામાં સૌથી મોટો અગર કોઈનો રોલ હોય તો સોહરવર્દીનો હતો. આ નવો સોહરવર્દી છે. આ હુમાયુ કબીર જે છે એ આવનાર દિવસોમાં જો એની ઉપર એજન્સીઓ સકંજો નહીં કસે તો એ પોતાની જાતને સોહરવર્દી બનાવતા પણ અટકે નહીં, કારણ કે એમનું મહત્વનું એક જ વિષય છે કે લોકોને ખભે બંદૂક ફોડો, મુસ્લિમ સમાજને એમાં અનવરભાઈ એટલે જ કદાચ હુમાયુ કદાચ વિચારી પણ રહ્યા હોય કે અયોધ્યામાં તો ન ચાલ્યું પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે તેમની વાત માની લેશે એટલે કદાચ આ પ્રકારનું તેમને નિવેદન આપ્યું હોય. અને જે રીતની અત્યારે પરિસ્થિતિ છે આપણી જોડે એ અત્યારે સામે આવી છે. પરિસ્થિતિ ખૂબ જ અત્યારે સંવેદનશીલ છે. દેશની સુરક્ષાની વાત છે. માત્ર મસ્જિદના નામે બે કોમ્યુનિટીની વચ્ચે આ વિવાદ ઊભો થાય એના કરતાં પણ વિશેષ દેશના ટુકડા કરવાની વાત થઈ રહી છે. આના બહાને આ કહી પે નિગાહે કહી પે નિશાના છે. અને તમામ સુરક્ષા એજન્સીઓ મને ખૂબ જ સંતોષ છે કે અત્યારે આ બહુ સાવચેત છે, એલર્ટ છે. અને સુરક્ષા એજન્સીઓ આ દેશની નામે જે ખિલવાડ થઈ રહ્યો છે, મુસ્લિમોને બલીના બકરા અને હોળીના નારિયેલ બનાવવાની આ વાત બહુ સ્પષ્ટ રીતે થઈ રહી છે, હું જોઈ રહ્યો છું. હવે હિતેન્દ્રભાઈ, જેને ભારતને બરબાદ કર્યું છે તેમની મસ્જિદ કેમ બનવી જોઈએ? ના જ બનવી જોઈએ. એક કલંક જે 600 વર્ષનો હતો એ માંડ હિન્દુ સમાજે મટાડ્યો છે. અને હું તમને તમારા માધ્યમથી કહું છું, હુમાયુ હોય કે આવા 1001 હુમાયુ હોય, ભારતની ધરતી પર ગમે તે રાજ્યમાં ગમે તે સીમાના છેડે ભારતની ભૂમિ પર ક્યાંય પણ આવા આક્રમતાઓના નામ પર મસ્જિદ વિશ્વ હિન્દુ પરિષદ બનવાની દે, હિન્દુ સમાજ બનવાની દે. એક 600 વર્ષના સંઘર્ષમાં એક મસ્જિદ જે ઢાંચો તો બાબરી નામનો એ નેસ્ત નાબૂદ કર્યો છે. તો આની પછી આ લોકોએ નીમ નાખી છે, પાયો નાખ્યો છે, પણ એનાથી વિશેષ અમે આ મસ્જિદ ક્યારે પણ લાગે છે તેમનું નેટવર્ક ઇશ્યુ હશે તેના કારણે આપણે વાત નથી થઈ રહી. હવે અનવરભાઈ, હવે જે મેં સવાલ હિતેન્દ્રભાઈને પૂછ્યો છે તેના માટે આપનું શું કહેવું છે? 33 વર્ષના ગાળા આમાં વીતી ચૂક્યા છે. 33 વર્ષના ગાળા પછી અત્યારે આ ઉંબાડિયું ચાપવામાં આવ્યું છે. એનું માત્ર ને માત્ર એકમાત્ર કારણ એ છે કે રાજકીય લાભ લેવો. અત્યાર સુધી એનો લાભ કોંગ્રેસ લેતી હતી. હવે આ નાની નાની પાર્ટીના લોકોને એવું થયું કે ભાઈ જો કોંગ્રેસ આખા દેશમાં સરકાર બનાવી શકતી હોય રામ મંદિરના બાબરી મસ્જિદના મુદ્દે, તો આપણે કેમ ન કરી શકીએ? એટલે 33 વર્ષ પછી આ લોકોને રિયલાઇઝ થયું કે આપણે પણ એનો ફાયદો રાજકીય લેવો જોઈએ. હવે આ જે લોકો અત્યારે જે કામ કરી રહ્યા છે એ ખરેખર મુસ્લિમ સમાજની લાગણીઓને ભડકાવીને, મુસ્લિમ સમાજને ઉશ્કેરીને, કારણ કે મેં પહેલાં જ કહ્યું કે મુસ્લિમ સમાજ ખૂબ જ લાગણીશીલ સમાજ છે. એમની લાગણીને જરાક તમે ઉશ્કેરો એટલે તમે ગમે તેમ કોઈક સ્ટેટમેન્ટ પણ આવે તો ઉશ્કેરાઈ જતા હોય છે. તો આવા સંજોગોમાં જે લોકો એમને મદદ કરી રહ્યા છે એ મદદ નથી કરી રહ્યા, એમના માટે એક જમીન એવી તૈયાર કરી છે જેમાં ખૂબ જ મોટી ખાઈ થઈ જશે. બે સમાજ વચ્ચે જો ડિફરન્સ જે ઊભું કર્યું છે એ ડિફરન્સ ક્યારેય પૂરો નહીં થઈ શકે. અને કટ્ટરવાદને ભડકાવવાની, કટ્ટરવાદને ઉકસાવવાની અત્યારે જે લાઈન ચાલી રહી છે એ સરવાળે મુસ્લિમ સમાજ માટે ખૂબ જ ઘાતક હશે. અમે લોકો આજે આપના ચેનલના માધ્યમથી જે સમાજને, જે ધર્મના લોકોને, જે અમારી વાતને માને છે એવા લોકોને અમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આવનાર દિવસોમાં તમે જોશો કે કોઈ સમજાવવાવાળો વ્યક્તિ નહીં હોય.
કારણ કે જે રીતે આ સમાજનું અત્યારે જે એક નવો જે ફાલ જે છે, નવી જે જનરેશન છે એ ડિસ્ટ્રક્ટિવ રસ્તા પર જે જઈ રહી છે, એના કારણે મુસ્લિમ સમાજને પોતાની એક આસ્થા અને પોતાનો વિશ્વાસ ઊભો કરવા માટે ભારત દેશની અંદર જ્યારે સર્વ સંમત સમાજ હોય, આજે ભારતની અંદર 1400-1500 વર્ષથી આપણે જ્યારે સંયુક્ત રીતે રહી રહ્યા છે, ત્યારે આપણી એક જે એકતા અને અખંડિતતાની વાત છે, એકબીજાને સ્વીકારવાની વાત છે, એ વાતો હવે જો ખતમ થશે તો ભારત ભારત નહીં રહે અને ભારત ભારતની સાથે જે મુસ્લિમ સમાજ જે રીતે શાંતિથી અને અમન અને જે રીતે રહી રહ્યો છે એની અંદર ખૂબ જ પ્રોબ્લેમ ઊભા થશે. તો મારી આપના માધ્યમથી આ લોકોને પણ, જે લોકો અત્યારે જે ઉશ્કેરણીમાં આવી રહ્યા છે એવા લોકોને પણ મારી વિનમ્ર વિનંતી છે કે આ બાબરી મસ્જિદ નથી, આ મસ્જિદ જર્રાર છે, જર્રાર. એની પાછળનું તમે તર્ક સમજો કે મોહમ્મદ પૈગંબર સાહેબ જ્યારે હયાત હતા ત્યારે પણ તેમના વિરોધીઓ દ્વારા આવી જ એક મસ્જિદ મદીનાની અંદર, મક્કા મદીનામાં આવી જ સેમ મસ્જિદ આવી બનાવવામાં આવી હતી જેને મસ્જિદ જર્રાર નામ આપવામાં આવ્યું હતું. આ મસ્જિદ જે છે ખુદ મોહમ્મદ પૈગંબર સાહેબે તોડાવી નખાવી હતી કે આ મસ્જિદ નથી, આ શૈતાનનું ઘર છે. આ મસ્જિદનું ઇન્ટેન્શન શું છે, ઈરાદો શું છે એ જોવું પડશે. કારણ કે જે મસ્જિદ દેશમાં ખૂનામરકી કરી શકતી હોય, જેના નામ માત્રથી ખૂનામરકી થઈ જતી હોય, એવા મસ્જિદમાં ઇબાદત કરવાથી ખુદા નહીં મળે. મારો આખરી સંદેશ છે. ઓકે, હિતેન્દ્રભાઈ, બાબરી મસ્જિદના નામે મસ્જિદનો પાયો નાખવો તે માત્ર રાજનીતિ ગણવી કે પછી કોઈ ઉદ્દેશ્ય અલગ છે? જેમ આપણે પહેલા વાત કરી, અમારા કો પેનલિસ્ટ પણ બતાવે છે, હાલ પ્રથમ જે કહી શકાય જે બંગાળમાં જે ઇલેક્શન છે એ ચૂંટણી તો એક છે જ એમના ઉદ્દેશમાં, પણ ક્યાંક ને ક્યાંક આ દેશ તોડવાની વાત છે. આમાં દેશની એજન્સીઓ સતર્ક છે. આવા દેશ તોડવા વાળા તત્વો ઉપર સખત સકંજો કસાતો રહ્યો છે. દેશની એજન્સીઓ સતર્ક છે, એ દિશામાં પણ કામ કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક મને લાગે છે આ દેશની શાંતિ તોડવાનો પ્રયાસ છે. મુસ્લિમોને ઉશ્કેરીને ક્યાંક ને ક્યાંક એમનો ઉપયોગ કરવાની વાત છે. હિન્દુ સમાજને ખીજવવાની વાત છે કે તમારા પર જે એમને વર્ષો જે તમને ગુલામ બનાવી રાખ્યા, તમારા પર અત્યાચારો કર્યા, તમારી બેન દીકરીઓની હત્યા કરી, બળાત્કાર કર્યા, લૂંટ્યા, એવા વ્યક્તિના નામે અહીંયા જો ઇમારતો બને, મસ્જિદો બને તો ક્યાંક ને ક્યાંક એમની લાગણી દુભાય, એ ક્યાંક પ્રશ્નો છે. મને એવું જ લાગે છે એનાથી વિશેષ મને કશું લાગતું નથી. એક સસ્તી પ્રસિદ્ધિ પ્રથમ દેખાઈ રહી છે. આવનારા દિવસોમાં પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન છે, પોતાની રાજકીય રોટલી શેકવાની વાત છે અને એના જે મૂળમાં છે એ ક્યાંક ને ક્યાંક દેશ તોડવાની વાત છે અને એ ખૂબ ગંભીર બાબત છે અને એના પર જે એજન્સીઓ છે એ એની રીતે પણ કામ કરી રહી છે. એ જ વસ્તુ છે હિતેન્દ્રભાઈ કે હુમાયું કબીરની આપણે રાજનીતિ સફર જોઈએ તો તે રાજનીતિ સફરમાં પણ કોઈ પોલિટિકલ પાર્ટીમાં પોતાનું સ્ટેન્ડ જમાવી શક્યા નથી, એટલે કદાચ બની શકે આ તેમનો આ પોલિટિકલ સ્ટન્ટ હોઈ શકે. એટલે જ તે બીજેપી છોડીને ટીએમસીમાં આવવું અને હવે જે ટીએમસીમાં સામેલ થયા પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હવે આ વસ્તુને આપણે કઈ રીતે ગણવી? સ્ટન્ટ છે કે પછી હવે કઈ રીતે ગણવામાં આવે? બેન, આપ જાતે જ કહી રહ્યા છો કે એમના જે પોલિટિકલ ફૂટપ્રિન્ટ જોઈએ તો એનાથી એમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક એ પોતાના નામની, પોતાના કદની, પોતાની રીતે મનસ્વી રીતે રાજનીતિ કરતા હોય છે, પોતાના નામની રાજનીતિ કરતા હોય છે. એટલે જ જે તે પાર્ટીમાં હોય ત્યાંથી સસ્પેન્ડ થતા હોય છે, કાઢી નાખવામાં આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક એક સસ્તી પ્રસિદ્ધિ છે, પોતાના નામ અને કદ ને મોટા કરવાની વાત છે. એક નિર્દોષ અને એક જે દેશમાં મુસ્લિમ સમાજ છે એ ક્યાંક ને ક્યાંક એ મુસ્લિમ સમાજના ખાબે બંદૂક રાખીને ચલાવવાની વાત છે, પોતાની રાજનીતિ ચમકવાની વાત છે. હવે તો ક્યાંક પાર્ટીમાં પણ નથી, પોતાની પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. તો સ્વાભાવિક છે એમની પાર્ટી ત્યારે જ ચાલશે, એમનું નામ અને પોતાની પ્રસિદ્ધિ ત્યારે જ થશે જ્યારે આવી રીતે મુસ્લિમોને ઉશ્કેરશે અને દેશમાં વાતો કરશે, મુદ્દાઓ મૂકશે, ત્યારે જ એમને આવી સસ્તી પ્રસિદ્ધિ મળશે. અનવરભાઈ, તમે કેટલા એગ્રી છો આ વાતથી?
હું હિતેન્દ્રભાઈથી એબ્સોલ્યુટ એગ્રી છું. મારી અત્યારે જે વાત જે છે ને એ વાત એટલી છે કે મુસ્લિમ સમાજની એક આ કરુણ સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે કે ધાર્મિક નેતાઓ રાજકીય વાત કરી રહ્યા છે. એ મદની બંધુઓ કાકા ભત્રીજા હોય, એ ધાર્મિક વિદ્વાનો છે, એ ધાર્મિક વાત કરવાની જગ્યાએ રાજકીય વાત કરતા થઈ ગયા. અને આ રાજકારણીઓ જે છે, આ હુમાયુ કબીર જેવા, એ ધાર્મિક વાતો કરતા થઈ ગયા. એટલી મોટી આ કોકટેલ અને એટલી વિપદા છે કે કોણ શું બોલે છે એ જ ખબર નથી પડતું. ધાર્મિક પુરુષોએ ધાર્મિક જ્ઞાન આપવું જોઈએ, એની જગ્યાએ રાજકારણની વાત કરતા થઈ ગયા. અત્યારે મુસ્લિમ સમાજ એટલા ત્રિભેટા એને ઊભો થયો છે કે કોની વાત માનવી, કોની વાત સમજવી, અને કેવી રીતે. ઓવેસી પણ જ્યારે પણ કોઈ પોતાના પ્રોગ્રામમાં જાય ત્યારે નારે તકબીરથી શરૂઆત કરાવે. ભાઈ, તો રાજકારણી છો તમે તમારા રાજકારણમાં આવા ધાર્મિક જે સ્લોગન છે એને તમારે શા માટે કરવા જોઈએ? તમારું રાજકારણ અને એક કોકટેલ બનાવીને એ લોકોએ રજૂ કર્યું છે કે લોકોની લાગણી સાથે કેવી રીતે ચેડા કરવા, લાગણીને ઉશ્કેરવી. મુસ્લિમ સમાજ એકદમ જેને કહેવાય સંવેદનશીલ સમાજ છે. એમની લાગણી, એમની ભાવનાઓને ઉશ્કેરીને વોટ લઈને પછી 5 વર્ષ સુધી દેખાવાનું નહીં અને મુસ્લિમ સમાજને ત્રિભેટે લાવીને હોળીનું નારિયેલ બનાવી દેવો, આ જ એમની મનસા છે. બિલકુલ. અનવરભાઈ અને હિતેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને ખૂબ જ સારી એવી માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.